સુરત પોલીસને મળી મોટી સફળતા। આસારામ કેસમાં સાક્ષીઓ પર હુમલો કરનાર આવ્યો પોલીસના સકંજામાં। ઉત્તર પ્રદેશના નોઈડાથી ઝડપાયો તામરાજ સાહુ। આરોપી સાક્ષીઓ પર કરતો એસિડ એટેક, જીવલેણ હુમલો કરવાનો આરોપ છે તામરાજ સાહુ પર। ગેંગ બનાવી સાક્ષીઓ પર હુમલો કરતા હતા। સીપીના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં ગુના નોંધાયેલા છે। આસારામ વિરુદ્ધ કોઈ બોલે તો તેના ઉપર હુમલો કરતા હતા આ સાગરીતો। તામરાજ સાહુને ઝડપી પાડવામાં આવ્યો છે, જે 10 વર્ષથી અંદાજે ફરાર હતો અને આ તામરાજ સાહુ અને એની ગેંગ એ પ્રકારની હરકત કરતા કે આસારામની વિરુદ્ધ જો કોઈ બોલે તો તેને ભોગ બનાવતા હતા, તેમના ઉપર હુમલો કરતા હતા, તેમના ઉપર એસિડ એટેક કરતા હતા। તામરાજ સાહુ એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા, એલિયાસ તામરાજ સાહુ, અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એમાં જો રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા, નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ જે ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એને પકડવામાં આવેલા છે। અને આ જો તામરાજ વોન્ટેડ હતા જો અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા, જેટલા બી વિટનેસીસ હતા જો એને ટાર્ગેટ કરકે મારવાના જો આ લોકોને પૂરા પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા। આમાં ખાસ કરીને જો એના એમઓ હતી, આ જો તામરાજને એમઓ હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા, ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ 2-3 માસ એના રેકી કરતા હતા। રેકી કરવા પછી જો એના પર ફાયરિંગ કરીને, ચપ્પુ મારીને અથવા એસિડ એટેક કરીને આ ગુનાઓ કરતા હતા।